મેરની દીકરીઓને તો દીનોનાથ નવરો હોય તે ટાણે જ ઘડતો હશે. ઈશ્વરે આપેલા રૂપને કુમટામાં સંતાડી રાખવાનું મેરની દીકરીઓ શીખી જ નથી. જોરાવર તોય કોમળ જણાતી કાયા, ઉઘાડી તોય ધરતી પર ઢળી રહેતી કાળી ભમ્મર બે આંખો, અને ભર્યું ભર્યું તોય જાણે કરુણાની છાટવાળું મુખ, અને એવી કાયાને ઢાંકવાનો ઢોંગ કરતો પહાડી પુત્રીઓના નિરોગી મસ્ત લાવણ્યને બહેલાવતો છૂટો પહેરવેશ, અર્ધે માથે ટીંગાઈને પાની સુધી ચારેય છેડે છૂટું ઝૂલતું ઓઢણું, ઢીલું કાપડું અને સૌથી જુદી ભાત ધરાવતું સફેદ પહેરણું. ઘડીક જાણે મેર કન્યા સાધ્વી લાગે, ઘડીક જોગમાયા, તો ઘડીક વળી જોબનિયું હેલે ચડ્યું હોય તેવી નવયૌવના લાગે. ઘરની ઓસરીની ભીત ઉપર મેરાણી આછા ઘેરા ગૂઢા એવા ભળતા રંગોથી ચિત્રો આલેખે, માટી લઈ અને ઓરડામાં નકશીદાર કામને કંડારે, જોવા જનારને નિર્દોષ હાસ્ય હસી પોતાની કામગીરી બતાવે. અને ઘરની ઘોડી ગાય કે ભેંસ ઓરડાની અંદર જ આખી રાત બાંધી રાખે, અળગી કરે જ નહીં. મેરાણી જ્યારે હસે છે ત્યારે તેની આંખોના તારલામાં બેઠો બેઠો જાણે એનો આત્મા ડોક્યા કરે છે. હાવભાવ એને આવડતા નથી, ગાલે આપોઆપ શરમના શેરડા પડે છે. એવી વિશેષ શરમની ચેષ્ટાઓ એને કોઈએ શીખવેલ નથી. વારે મેરાણી, તારા રૂપ કોઈ ઊંડી ઊંડી નદીની કારમી ભેખડ ઉપર રસ્તો ભૂલી ઘોડી થંભાવી અને ઊભા રહી તારી મદદની રાહ જોવાનું કેને ન ગમે. આત્માના રંગ જેવું નિર્મળ હાસ્ય હસીને તું રસ્તો બતાવવા આવે એ જીવન લહાણ કેવી દોહલી છે. તે સુભટો જન્માવ્યા, પ્રેમીઓ પ્રગટાવ્યા, કોઈ વખત કામીઓને શાપથી બાળ્યા, અને કામદેવની આગમાં તું એ ક્યાં નથી ખાક થઈ. શ્રી ઝવેરચંદ મેઘાણીના હાથે લખેલ આ સૌંદર્ય સ્નાન આબેહૂબ તેમણે જેમ લખ્યું છે એમ જ કહું છું. નમસ્કાર ગુજ્જુ ગપશપના મારા મિત્રો, આજે આપણે એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે ભાઈ તરીકેનો પોતાનો ફરજ તો નિભાવ્યો, પણ એક શૂરવીરને શોભે તેવું સાહસ પણ કર્યું. એ વીર હતા કાળુજી મેર. બુક સૌરાષ્ટ્રની રસધાર. લેખક રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી. ફરી એકવાર મેઘાણી નામના દરિયામાંથી એક મોતી વીણીએ અને એ વીરને યાદ કરીએ. ગુજરાતનો ઇતિહાસ જાણીએ અથવા ફરી યાદ કરી સાંભળી કેવો અનુભવ થયો એ જરૂરથી જણાવજો. ચાલો તો એક ડૂબકી લગાવીએ આપણી હિસ્ટ્રીમાં. તે સમયે જૂનાગઢમાં નવાબનું રાજ હતું. નવાબ નજરનો થોડો કાચો હતો. તેના મહેલમાં નિસ્વાર્થ સૌંદર્યથી ભરેલી એક મેરાણી હતી. નવાબની કામી નજર તેના ઉપર ગઈ. તેના રૂપને જોઈને તો જાણે નવાબ બેભાન જ થઈ ગયો. કોઈ નશાના બંધાણીની સામે જાણે તેના બંધારણનો ખજાનો ખોલી દીધો હોય તેવો તેની પાછળ પાગલ બન્યો. એ મેરાણી કાળુજી મેરની બહેન હતી. કાળુજી રાજની નોકરી કરતો હતો, એટલે નવાબે કોન્ફિડન્સમાં આવીને જ કાળુને બોલાવી ઓફર કરી દીધી કે જોઈએ તેટલા સોના ઝવેરાત લઈ લે. રાણી જાયા ભી સોઈ ઓર બીબી જાયા ભી સોઈ. કાળુજી તરત કાંઈ આન્સર ન આપ્યો અને ખાલી એટલું જ કહ્યું કે હું વિચારી જોઈશ. કારણ કામાંધ બનેલા વ્યક્તિને તમે સમજદારીનું ગમે તેટલું ભાષણ આપો તેને કાંઈ ન દેખાય. એટલે કાળુજી ત્યારે તો ત્યાંથી ચાલ્યા ગયા અને નગરમાંથી ભાગવાની તૈયારી કરવા લાગ્યા. નવાબને હિન્ટ આવી ગઈ કે નક્કી કાળુજી તેના પરિવારને લઈને ભાગશે. તેણે નગરના દરવાજા બંધ કરાવ્યા અને હુકમ કર્યો કે જોર જબરદસ્તી કરીને પણ કાળુજીની બેનને લઈ આવો. કાળુજીએ બેનને હાકલ કરી, બેન આવી જા ઘોડી પર, કાં તો આજે બંનેનું નામ થશે અને કાં તો બંનેનો નાશ થશે. બેન પણ હિંમતવારી હતી, તરત ઘોડી ઉપર બેસી ગઈ. કાળુજીએ એક હાથથી ઘોડી સંભાળી અને એક હાથમાં તલવાર લીધી, બેનને ભાલો આપ્યો અને નીકળ્યા બંને ભાઈ બહેન સીધા સિપાહીઓના ગ્રુપ તરફ.
ભાઈ બહેને કેટલાય મિયાણાને સ્વર્ગનો રસ્તો બતાવ્યો અને કાળવે દરવાજેથી જંગલ તરફ ગાયબ થઈ ગયા. નવાબની સામે થયા એટલે બહારવટ કરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. સૌથી પહેલાં તો બેનને એક સેફ જગા પર મૂકી, પણ મનમાં એક વાત રહી ગઈ કે નવાબને જવાબ નથી આપ્યો. રાણી જાયા ભી સોઈ ઓર બીબી જાયા ભી સોઈ. એટલે ગેટઅપ ચેન્જ કરી જૂનાગઢમાં આવ્યો. સંત ફકીરોને કોઈ પણ રોકટોક વગર નગરમાં આવવા મળતું. એટલે કાળુજી સંતનો ગેટઅપ લઈ અંદર આવ્યા. નવાબનો દીકરો કયા રૂમમાં ચોસર એટલે કે લૂડો રમે છે તે કાળુજીને ખબર હતી. જેમ તેમ કરીને કાળુજી તે રૂમ તરફ પહોંચ્યા અને દરવાજો બંધ કરી નવાબને હાકલ કરી. જૂનાગઢના નવાબ, મારી બહેનનું માગું નાખવાના મૂલ કેટલા મૂંઘા હોય છે એ આજે જોઈ લે. હમણાં તારા શહજાદાની મૈયત કાઢું. બાર નવાબ એને કરગરવા લાગ્યો. કાળુજી, જેટલું સોનું ઝવેરાત જોઈતું હોય એટલું લઈ લે, પણ મારા શહજાદાને છોડી દે. સોનું ઝવેરાત જોતા હોત તો બહારવટ ન કર્યું હોત. તે જ્યારે પહેલી વાર કહ્યું ત્યારે જ મારી બહેન તને સોંપી દે. જેઠવા વંશ સાથેની અમારી સગાઈ છે. તારા ઝવેરાત કરતાં અમારી આબરૂ અમને વધારે વાલી છે. હવે આપણો હિસાબ બરાબર થયો. જેમ હું આવ્યો છું એમ જવા દે તો તારા શહજાદાને જીવતો મૂકું. નવાબે હામી પડી, પણ તેના પેટમાં પાપ હતો. એટલે તેણે કાળુજીનો ઘોડો બદલી નાખ્યો, નબળો ઘોડો આપ્યો અને સાથે સિક્યોરિટી માટે થઈને 200 જેટલા મકરાણી આપ્યા. કાળુજી સમજી ગયા અને પોતે ત્યાંથી નીકળી ગયા. પાછળ જૂનાગઢની સેના હતી. કાળુજી મદદ માટે ગોંડલ તરફ ગયા. ત્યારે ભા કુંભાજીનો સમય ચાલતો હતો. તેમણે કાળુજીને મદદ ન કરી એટલે કાળુજી ઓખા તરફ રવાના થયા. પોહિત્રા ગામના વાઘેરોએ કાળુજીને આશરો આપ્યો. આશરો તો મળી ગયો, પણ અહીંયા પાછળ જૂનાગઢ, ગોંડલ અને નગર એમ 3 સૈન્ય કાળુજીની પાછળ આવતા હતા. પોહિત્રા ગામ બહારથી સુરંગ બનાવી તેમાં અગ્નિ ભર્યો. અણીનો સમય નજદીક આવ્યો. કાળુજીએ પરિવારને છેલ્લા રામ રામ કર્યા અને સિક્રેટ દોરથી તેને રવાના કર્યા. પણ કાળુજીનો દીકરો વેજો તેના પિતા સાથે શહીદ થવા માંગતો હતો. યુદ્ધના સમયમાં પીઠ દેખાડવી અને બાપને એકલા મૂકીને જવાનું વેજાનું મન ન થયું. પણ કાળુજીએ તેની પાસે વચન માગ્યું કે બાપથી સવાયું નામ કાઢજે, અને જેમ તેમ કરી તેને પણ રવાના કર્યો. સૈન્ય આવે એ પહેલાં ઘીનો કુંડ બનાવી તૈયાર કર્યો અને ખુદને અગ્નિદાહ દીધો. જી નહીં, આ આત્મહત્યા નથી. જીવતા જીવત દુશ્મનને હાથ ન આવવું એ પણ એક રીતે દુશ્મનને હરાવ્યું જ કહેવાય. કાળુજી લડી લડીને કેટલા યોદ્ધા સાથે લડત, 5, 25, 50. પણ જ્યારે તન રાજ્યના સૈન્ય હોય તો કેવી રીતે પહોંચી શકો? કાં ભાગી જવું પડે અને કાં આ રીતે આત્મદાહ કરવો પડે. કાળુજીએ આત્મદાહનો રસ્તો અપનાવ્યો. કાળુજી મેર જૂનાગઢમાં જે દિવાલથી પોતાની બહેનને બચાવીને લઈ ગયા હતા તે આજે પણ છે અને તેને આપણે કાળવા ચોક તરીકે ઓળખીએ છીએ. સાહસ, સમર્પણ અને બહાદુરી એ તો ગુજરાતીઓના લોહીમાં વહે છે. તો મિત્રો, ગુજ્જુ ગપશપની વાર્તા અહીં સુધી છે. હું જઈને ગાંધી રજા લઉં છું. ફરી મળીશું આવા જ ત્યાગ, સમર્પણ અને શૌર્યના મંચ પર. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, હંમેશા કંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.